રાપર ગુરુકુળના 25મા વર્ષમાં મંગલ પ્રવેશ નિમિત્તે રજત જયંતિ લોગોનું ભવ્ય લોન્ચિંગ થયું। રાપર સ્થિત શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ વિદ્યાપીઠ ખાતે 24મા વાર્ષિકોત્સવની સંધ્યાએ ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો હતો। કાર્યક્રમની સૌથી મોટી વિશેષતા આગામી વર્ષે ગુરુકુળના 25 વર્ષ પૂર્ણ થવાના અવસરે રજત જયંતિ લોગોનું ઐતિહાસિક લોન્ચિંગ રહ્યું। રાત્રે 7:30 કલાકે શરૂ થયેલા કાર્યક્રમમાં દીકરીઓ અને દીકરાઓ દ્વારા अद्भुत कृतियों रजू करवामां आवी। दीकरीओए ये तो सच है कि भगवान है, घनन घनन घन मेघा अने भारतीय नृत्य कला जेवी कृतिओथी सौने मंत्रमुग्ध कर्या। दीकराओए रापर गुरुकुळ मारू, बम बम बोले, राष्ट्रभक्ति थी ओतप्रोत आर्मी डांस तथा तलवार रास रजू कर्या। आजना समयमां मोबाइलना दूषण पर कटाक्ष करतो माइम एक्ट अने अंधश्रद्धा विरुद्ध जागृति लावतुं नाटक विशेष प्रशंसनीय रह्या। विद्यार्थी आर्यन ठक्कर अने कार्तिक राठोडे प्रेरणादायक वक्तव्यो आप्या। गुरुकुळ 25મા વર્ષમાં પ્રવેશી રહ્યું છે તે અવસરે રજત જયંતિ લોગોનું ભવ્ય અનાવરણ કરવામાં આવ્યું। જાણે અક્ષરધામથી સ્વામિનારાયણ ભગવાન લોગો લઈને પધાર્યા હોય તેવું દિવ્ય વાતાવરણ સર્જાયું। 25 મહાનુભાવોના વરદ હસ્તે ધજા પતાકા પુષ્પવર્ષા અને આતશબાજી સાથે લોગો ખુલ્લો મુકાયો। ગુરુકુળના સંચાલક ડોક્ટર અક્ષરમુનિ સ્વામીએ સંસ્થાના ઉજ્જવળ ભવિષ્યને ધ્યાનમાં રાખી શિક્ષણ ક્ષેત્રે 4 નવા સોપાનોની જાહેરાત કરી। નવા શૈક્ષણિક સત્રથી અંગ્રેજી માધ્યમની શરૂઆત થશે। માધ્યમિક ધોરણ 9માં દીકરીઓ માટે ભણવાની સુવિધા શરૂ થશે। ગ્રામ્ય વિસ્તારના વિદ્યાર્થીઓ માટે સ્કૂલ બસ દ્વારા ટ્રાન્સપોર્ટેશન સુવિધા આપવામાં આવશે। તેમજ અંજાર તાલુકાના ચાંદ્રણી ગામે વૈદિક ગુરુકુલમ શાખા શરૂ થશે, જેમાં પ્રાચીન પરંપરા અને આધુનિક શિક્ષણનો સમન્વય રહેશે। આ પ્રસંગે ધારાસભ્યના પીએ વિનુભાઈ થાનકી, કેશુભા વાઘેલા, ડોલરરાય ગોડ, વાડીલાલ સવલા, ડોક્ટર રમેશભાઈ દોશી સહિત અગ્રણીઓ તથા રાજન મહારાજ, પ્રેમજીભાઈ મીનાત, રત્નાભાઈ ચૌધરી, મોતીભાઈ ભરવાડ સહિત ટ્રસ્ટીઓ ઉપસ્થિત રહ્યા। અંતે સદગુરુ પુરાણી સ્વામી બાલકૃષ્ણદાસજીએ આશીર્વચન આપ્યા। સમગ્ર કાર્યક્રમનું સંચાલન ડોક્ટર અક્ષરમુનિ સ્વામીએ કર્યું। આ ઉપરાંત તારીખ 14મી ફેબ્રુઆરીના રોજ 24મા વાર્ષિકોત્સવના પ્રથમ ચરણમાં માતૃ પિતૃ વંદના મહોત્સવ ઉજવાયો। સવારે 8:30 કલાકે પ્રાર્થના મંદિરમાં સંતોના વરદ હસ્તે પંચામૃતથી શ્રી ઠાકોરજીનો અભિષેક થયો અને 65 ભોગનો અન્નકૂટ ગોઠવાયો। વિશાળ મેદાનમાં યોજાયેલી સભામાં પુરાણી સ્વામી પ્રકાશદાસજીએ કથામૃતનું પાન કરાવ્યું। વિદ્યાર્થીઓએ પૂજન કરલો માત પિતા કા નૃત્ય રજૂ કરી ભાવુક વાતાવરણ સર્જ્યું। વડીલોનું મહત્વ સમજાવતું રૂપક રજૂ થયું, જેના કારણે ઉપસ્થિત સૌની આંખો ભીની થઈ। ગુરુકુળમાં ભણતા 614 બાળકોએ વિધિવત પોતાના માતા પિતાનું પૂજન કર્યું। કાર્યક્રમમાં વિદ્યાર્થીઓનું સન્માન અને વાલીઓના અભિપ્રાયો પણ લેવામાં આવ્યા। કાર્યક્રમના અંતે આચાર્ય રાવતસિંહ ગોહિલે પ્રાસંગિક પ્રવચન આપ્યું અને સદગુરુ પુરાણી સ્વામી શ્રી બાલકૃષ્ણદાસજીએ આશીર્વચન પાઠવ્યા।